नमस्कार। आज हम लोग आए हैं पिंगलेश्वर महादेव, कच्छ जिले में जो स्थित है शिव जी का मंदिर है। बहुत ही पुराना मंदिर है, समुद्र के किनारे पर स्थित है। यहाँ पर पीठाधीश महाराज जी आज हमारे साथ है, मतलब महाराज जी के सानिध्य में हम लोग यहाँ बैठे हैं। तो मैं महाराज जी से निवेदन करूँगा कि गुजराती भाषा में थोड़ा यहाँ का इस मंदिर का थोड़ा इतिहास की जानकारी आप दीजिए। या બોલો શ્રી પિંગલેશ્વર મહાદેવ की કી जय। જય। પિંગલેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો છે કે પહેલાં જે શિવલિંગ પ્રગટ થયેલા છે સ્વયંભૂ પ્રગટ છે। अच्छा। પહેલાં અહીંયા જંગલ હતું, મંદિર નહોતું। બાજુમાં ગામ આવેલું છું, ગામનું નામ છે રાપર ગઢવારી। ત્યાંની ગાયો ચારો આ બાજુ આવતી તો એક ગાય દૂધણી હતી, પણ સાંજે ઘરે જાય એટલે દૂધ ના આપે। તો એક દિવસ, 2 દિવસ, 3 દિવસ રોજ એમ થવા માંડ્યું એટલે એના માલિક હતા એને ગોવાળને ફરિયાદ કરી કે ભાઈ અમારી ગાય દૂધણી છે, દૂધ કેમ નથી આપતી, તું દોઈ લે છે? ગોવાળને કીધું। તો ગોવાળે કીધું કે હું તો કોઈની ગાય દોતો જ નથી। તો એના માલિક હતા એને કીધું કે ભાઈ તું દોઈ લે છે, ખોટું બોલે છે। તો ગોવાળે કીધું કે ભાઈ તમને વિશ્વાસ નથી મારી ઉપર, તો તમે જંગલમાં આવો તો ખબર પડે તમને। તો બીજે દિવસે એમના માલિક ભેગા ગયા જંગલમાં ગયા તો આખો દિવસ જંગલમાં રહ્યા તો ગાય તો કોઈ દોઈ નહીં। સાંજ પડી ગઈ એટલે ગાયો પાછી વળી એટલે બીજી ગાય નીકળી ગઈ ને આ ગાય અહીંયા ઊભી રહી એટલે ઓટોમેટિક દૂધની ધારા થવા માંડી। તો આ લોકો જોયું કે ભાઈ આ દૂધ તો અહીંયા દોવાઈ જાય છે, અહીંયા કંઈક હોવું જોઈએ। તો આ કચરો હટાવ્યો તો નાના શિવલિંગ જ્યારે પ્રગટ થયા ત્યારે નાના હતા, આ દિવસો વધે છે વળાઈમાં, ઊંચાઈમાં। અમુક સમય પછી એના નાગદેવતા બદલી કરવા પડે, પછી નાનું મંદિર બનાવ્યું, આગળ જતાં મોટું મંદિર બનાવ્યું। એ રીતે આ 3જી 4થી વાર મંદિર બનેલું છે, પણ જગ્યા 800 વર્ષ પુરાની છે। પછી એને પિંગલેશ્વર મહાદેવ કહે છે। પિંગલેશ્વર મહાદેવ એટલે આગળ રાજા થઈના જમાનામાં પહેલાં નાના રાજ્ય હતા, તો અહીંયા પિંગલ કરીને રાજા રહેતા, એની નવાઈમાં પ્રગટ થયા એટલે પિંગલેશ્વર કહેવાના। પછી એને રોકડિયા મહાદેવ કહે છે। રોકડિયા મહાદેવ એટલે કાંઈ તમારે પૈસાની જરૂર હોય તો ધિરાણ ઉપર પૈસા જડતા, પાછા આપવાની સાથે। તમે અરજ કરો કે દાદા મારે 5000 રૂપિયા જોઈએ, હું મહિનામાં કે 2 મહિનામાં પરત કરીશ, એવી રીતે તમે અરજ કરો, અરજ કરીને આ પ્રદક્ષિણા કરી આવો એટલે આગળ પૈસા પડ્યા હોય એ તમારે લઈ જવાના। લઈને તમારે જે કાર્ય પૂરું કરીને જે મુદત આપી મુદતે પાછા હાજર કરવાના। એ રીતે માણસો લઈ જતા આપી જતા એમ કરતાં એકવાર એક લઈ ગયો, જે પહેલાં લઈ ગયો એ ભરપાઈ ન કરે અને બીજી વાર માગણી કરી એટલે એને ન મળ્યા તો એને ગુસ્સામાં આવીને કુવાડી મારી। આજે શિવલિંગ પર કુવાડીના ઘા છે। પછી કુવાડી મારી એટલે પોતે પછી આંધળો થઈ ગયો, આંધળો થઈને ભાગવા ગયો એટલે પછી જમીનમાં ગરક થઈ ગયો। ત્યારથી પછી રોકડા મળવા બંધ થઈ ગયા, પણ આજે કોઈ શ્રદ્ધાથી માનતા માને તો એ ફળીભૂત થાય। એ ઇતિહાસ છે એના પિંગલેશ્વર મહાદેવ। બોલો શ્રી પિંગલેશ્વર મહાદેવ की जय। આ બાજુ પાકિસ્તાન, આ બાજુ ઓમાન આવી ગયું, આ બાજુ ओमान આવી ગયો, પાકિસ્તાન ઓ બાજુ નારાયણ નહીં બાજુ સામે પાર આપણે દ્વારકા આવ્યું। હા, તો એટલે એ જે અહીંયા બસ્તી છે એ વધારે વસ્તી જરા ઓલા છે આપણે બીજી વસ્તી છે એનું થોડું અવર જવર આ લોકોનું થોડું સંવેદનશીલ એરિયો ખરો એમ। અચ્છા, ઠીક। અત્યારે તો હવે સરકાર